નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગણતરીની સાથે જ્યારે આજે મતગણતરી વડોદરા શહેરના 19 વોર્ડની 76 બેઠકો પરનું જ્યારે આજે રિઝલ્ટ ડિક્લેર થવાનું તે અંતર્ગત પોલિટેકનિક ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ છે તે આવી પહોંચી છે. અલગ અલગ જગ્યા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અત્રે રાખવામાં આવ્યો છે. વડોદરા શહેર અને આ શહેરનો વિકાસ અને શહેરનું ભાવિ જ્યારે ઈવીએમ મશીનમાં સીલ થયું હોય અને જેને લઈને જ આજે જ્યારે મતગણતરી થવાની હોય લોકોમાં ઉત્સુકતા છે, કાર્યકર્તાઓમાં પણ ઉત્સુકતા છે. અલગ અલગ રાજનૈતિક પાર્ટીના ઉમેદવારો પણ પોતાના કાર્યકર્તાઓ સાથે અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે. એક પછી એક વોર્ડ અને આ વોર્ડની જ્યારે મતગણતરી થવાની હોય તે અંતર્ગત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. એટલે કે તેઓ દ્વારા પણ ટ્રાફિક વ્યવસ્થાને લઈને બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના વિકાસની વાત કરું તો વિકાસ અંતર્ગત જ્યારે આજે મતગણતરી થવાની હોય, આગામી 5 વર્ષનું ભાવિ વડોદરા શહેરનું આ ઈવીએમ પેટીમાં સીલ થયું હોય અને તે અંતર્ગત જ્યારે આજે 28મી તારીખે મતગણતરીની જે ડેટ હોય અને આજે અલગ અલગ વોર્ડોની અલગ અલગ ઉમેદવારોની જ્યારે મતગણતરી થવાની હોય તે અંતર્ગત વહેલી સવારથી જ આજે પોલિટેકનિક કોલેજ છે શહેરના ફતેગંજ વિસ્તાર પંડ્યા બ્રિજ પાસે પોલિટેકનિક કોલેજ આવી છે અને ત્યાં જ મતગણતરી થવાની હોય અને તે અંતર્ગત વહેલી સવારથી જ અહીંયા અલગ અલગ વોર્ડના ઉમેદવારો સાથે પોતાના કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ટ્રાફિકની વ્યવસ્થાને લઈને પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અલગ અલગ રાજનૈતિક પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે લોકો પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આવનાર સમયમાં હવે ખ્યાલ આવશે કે લોકોએ એટલે કે આ વડોદરા શહેરના નાગરિકોએ કોના પર ભરોસો મૂક્યો છે. મહત્વની અપડેટ એ છે કે આ વખતે લોકો પરિવર્તન ઈચ્છે છે. આ વખતે લોકો શહેરનો વિકાસ સાચા અર્થમાં ઈચ્છતા હોય અને તે અંતર્ગત 26મી તારીખે ઇલેક્શન એટલે કે ચૂંટણી થઈ. ચૂંટણીમાં લોકોએ મતદાન કર્યું. 42-43 ડિગ્રી જેટલું તાપમાન હોવા છતાં પણ લોકોએ લોકશાહીનું પર્વ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવ્યું હોય અને તે જ અંતર્ગત વોર્ડ 1 થી લઈ વોર્ડ 19ની મતગણતરી જ્યારે આજે પોલિટેકનિક ખાતે રાખવામાં આવી ત્યારે અલગ અલગ જગ્યા પર સ્ક્રીન પર LED સ્ક્રીન પર લગાવવામાં આવી છે કે જ્યાં ઉમેદવારોને અને સાથે જ તેઓના કાર્યકર્તાઓને કોઈ તકલીફ ન પડે. અહીંયા આવતા જે લોકો છે તેઓને પણ તકલીફ ન પડે. પાર્કિંગ ઉમેદવારો માટેનું પાર્કિંગ તેમજ આવતા કાર્યકર્તાઓ માટેનું પાર્કિંગ, મીડિયા મિત્રો માટેનું પાર્કિંગ પણ અહીંયા વ્યવસ્થિત રીતે સુચારુ રીતે કરવામાં આવ્યું છે. હા મેં ટ્રાફિકના નિયમો એટલે કે ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રીતે કરવામાં આવી છે. બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. માર્ગદર્શન પ્રમાણે અમે જે પુસ્તક કર્યું છે ડાયવર્ઝન આપવામાં મુખ્યત્વે અલગ અલગ ગેટોનો પણ 3 ગેટ છે. એમાં મેઇન આ એક મોટો ગેટ છે. અમારું જે મતદાનનો જે પ્રક્રિયામાં ઉમેદવારો છે મોબાઈલ કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ તમને લઈ જવાની બનાવી છે. પાર્કિંગની વ્યવસ્થા સુચારુ રીતે અહીંયા કરવામાં આવી છે કારણ કે 19 વોર્ડ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના કંટ્રોલ રૂમનો જે સ્ટાફ છે તે પણ અત્યારે અહીંયા આવવાનો હોય અને જે અંતર્ગત અમારી સાથે સિનિયર પત્રકાર પરેશભાઈ મકવાણા જોડાયા છે. પરેશભાઈ, શું કહેવા માંગો છો? સ્થાનિક
સમસ્યામાંથી પણ લોકો નાગરિકો હવે બોલતા વિરુદ્ધમાં ઉમેદવારોની વિરુદ્ધમાં પણ બોલતા થયા છે. એટલે આ વખતની ચૂંટણી બીજાનો ઓડિયો નહીં આવતો જોતો ઓડિયો જોતો એવું લાગી રહ્યું છે. અત્યારની વાત કરીએ તો અત્યારે પોલિટેકનિક ખાતે થોડીક જ મિનિટોમાં હવે મતગણતરી શરૂ થઈ જશે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં કોની પર કળશ દોડશે તે નક્કી કરવામાં આવશે. પ્રજાએ કોની પર વિશ્વાસ મૂક્યો છે તે પણ નક્કી થઈ જશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે બીજેપીની સરકાર એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં બીજેપીનું બોર્ડ બનવા જઈ રહ્યું છે અને કોંગ્રેસને લગભગ 10 થી 12 સીટનું જે અનુમાન મૂકવામાં આવી રહ્યું છે. અમુક જ વોર્ડમાં કહી શકાય કે 1, 4, 5, 6 અને 14, 15, 16માં ટક્કર જોવા મળશે. પરંતુ બીજા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી બાજી મારશે તેવું લાગી રહ્યું છે. આ વખતે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. પરેશભાઈ, શું કહેવા માંગો છો? કેવો માહોલ છે? તમે જે પ્રમાણે વાત કરીએ કે પૂરની પરિસ્થિતિ હોય, કોરોનાનો કાળ હોય, ત્યારે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. કયા પ્રકારનો માહોલ છે? અસમંજસ જેવી પરિસ્થિતિ છે કે પછી સીધી રીતે પાર્ટીનું બોર્ડ બેસે છે, ભાજપનું બોર્ડ બેસે? ના, ચોક્કસથી બોર્ડ તો ભાજપનું જ બેસશે. કેમ કે કોંગ્રેસના ઉમેદવારોમાં આ વખતે જોશ છે, કાર્યકર્તાઓમાં જોશ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે જીતે અને જે સક્ષમ ઉમેદવારો હોય તેવા ઉમેદવારોને પાર્ટીએ હજુ પણ કોંગ્રેસ તરફથી ટિકિટ નથી મળી અને ભારતીય જનતા પાર્ટી તરફથી રોષ હોઈ શકે છે. પરંતુ મેં પહેલા કીધું તેમ કે નરેન્દ્ર મોદીની સરકાર અને નરેન્દ્ર મોદીને જોઈને ભારતીય જનતા પાર્ટીના લોકો વોટ આપતા હોય છે અને તે પ્રમાણે જ મતદાન થયું પણ છે. અમુક વોર્ડમાં ટક્કર જોવા મળી રહ્યું છે, પરંતુ સીધું બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું વડોદરા મહાનગરપાલિકામાં બેસશે. પરેશભાઈ, શું કહેવા માંગો છો? 19 વોર્ડ પર કઈ બેઠક પર રસાકસીનો ખેલ છે, એટલે કે કાંટાની ટક્કર કહી શકાય? કારણ કે એ ચર્ચિત વોર્ડોની વાત કરીએ તો કયા વોર્ડો હોઈ શકે? ખૂબ ફોર્સફુલી એડી ચોટીનું જોર લગાવ્યું, શું માનો છો? ખાસ કરીને વાત કરવામાં આવે તો 1 નંબરની જે કોંગ્રેસનો ગઢ ગણાય છે, 1 નંબરમાં દર વખતે કોંગ્રેસની પેનલ, ગયા વખતે પણ કોંગ્રેસની પેનલ બહાર નીકળીને આવી હતી. આ વખતે ક્યાંક ને ક્યાંક હરીશ પટેલને ટિકિટ નથી આપી. તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જે ગત બોર્ડના જે જીતેલા ઉમેદવાર હતા. 1 નંબરની વાત કરીએ તો 1 નંબરમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. બીજા નંબરની વાત કરીએ તો 5 નંબર, 6 નંબરમાં ક્યાંક ને ક્યાંક રસાકસી જોવા મળી રહી છે. એક વાત કરીએ વોર્ડ નંબર 16ની તો વોર્ડ નંબર 16માં સિનિયર નેતા એવા કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ જીતતા આવે છે. એમની સાથે અલકાબેન પટેલ જીતતા આવે છે. 16 નંબરમાં એક કાંટાની ટક્કર જોવા મળશે. 14, 15માં જોવા મળી શકે છે. 15 નંબરમાં આશીષ જોશી, જે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર હતા, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યારબાદ તેઓ અપક્ષ તરફથી હવે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડી છે. ત્યારે 15 નંબરમાં પણ ક્યાંક ને ક્યાંક ટક્કર જોવા મળી રહી છે અને 14 નંબરમાં પણ એવું છે, કેમ કે 14 અને 15 નંબરમાં ભાજપમાંથી સસ્પેન્ડ એવા ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય એવા મધુભાઈ શ્રીવાસ્તવની બંને દીકરીઓ લડી રહી છે. એટલે ત્યાં પણ ટક્કર જોવા મળી રહી છે. ઓવરઓલ વાત કરીએ તો 1, 5, 6, 14, 15 અને 16 નંબરમાં કોંગ્રેસ ટક્કર આપી રહી એવું લાગી રહ્યું છે. બાકી ઓવરઓલ ભારતીય જનતા પાર્ટીની જે પેનલ છે તે આવી શકે છે. ખૂબ આભાર પરેશભાઈ. સિનિયર પત્રકાર પરેશભાઈ મકવાણા જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે આજે કાંટાની ટક્કરવાળા વોર્ડની ચર્ચા કરવામાં આવી. અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારની જે પરિસ્થિતિઓ છે જેને લઈને લોકોની ક્યાંક તકલીફોની બૂમો, લોકો હેરાન થતા હોય તેવી બૂમો ઉઠી હોય. ત્યારે આ વખત કોંગ્રેસ કહી રહી છે કે પરિવર્તન ઈચ્છીએ છીએ. અલગ અલગ જગ્યા પરના જે સંપર્ક છે, અલગ અલગ જગ્યા પર તે લોકોએ ફેરણી કરી, અલગ અલગ જગ્યા પર ડોર ટુ ડોર પ્રચાર કર્યો અને તે અંતર્ગત વોર્ડ નંબર 1ની વાત કરી, વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 16, વોર્ડ નંબર 8 અને અલગ અલગ વોર્ડમાં જે ચર્ચા, અલગ અલગ વોર્ડમાં જે લોકોને પડતી તકલીફો એ ઉજાગર કરવામાં આવીને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉત્સાહ અને તેઓના ઉમેદવારોનો ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે આ વખત લોકો પરિવર્તન ઈચ્છે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બોર્ડ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીનું બેસે છે. વોર્ડ નંબર 15 અને 16ની વાત કરીએ તો મધુભાઈ શ્રીવાસ્તવ, જે પરેશભાઈ વાત કરી તે પ્રમાણે સિનિયર ધારાસભ્ય કહેવાય અને તેઓને જયારે સસ્પેન્ડ કરવામાં આવ્યો તેઓની બંને દીકરીઓ કોંગ્રેસમાંથી લડી રહી છે. વોર્ડ નંબર 8 પર ચર્ચામાં છે કે ત્યાં યુવા ચહેરો સ્વેજલભાઈ તરફથી પણ ખૂબ સારું એવું ફાઇટ કરવામાં આવી છે. સાથે જ વોર્ડ નંબર 16 જે વથુભાઈ ટેગમાર્ક એવું કહી શકાય કે કોંગ્રેસની અંદર આ ગઢ છે અને ત્યાં તૂટે એવી શક્યતાઓ નથી. અલગ અલગ વોર્ડ પર કાંટાની ટક્કરો છે જે તે આજે પિક્ચર ક્લિયર થવા જઈ રહ્યું છે. વડોદરા શહેરનો આગામી 5 વર્ષનો જે વિકાસ છે આજે ઈવીએમ પેટીમાં સીલ થયો અને તેનું ભાવિ કદાચ આજે એ ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પંડ્યા બ્રિજ પાસે આવેલી છે પોલિટેકનિક કોલેજ છે. ત્યાં વહેલી સવારથી જ ઉમેદવારો સાથે સાથે કાર્યકર્તાઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓની વાત કરીએ તો તેઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચે છે. પાર્કિંગની વ્યવસ્થાથી લઈ ઉમેદવારો અને સાથે સાથે કાર્યકર્તાઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવું પણ એ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. જોવું રહ્યું કે આજે લોકો છે, જનાદેશ છે, લોકોએ કોના પર વિશ્વાસ મૂક્યો છે, લોકો કોને લાવવા ઈચ્છે છે, લોકો
લોકો કોના પર હક જતાવે છે, કોના સિરે તાજ પહેરવામાં આવે છે, તે દ્રશ્યો આજે કદાચ ક્લિયર થવા જઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી વડોદરા મહાનગરપાલિકાની હોય, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની જ્યારે આજે મતગણતરી થવાની હોય તે અંતર્ગત એલઈડી સ્ક્રીન દ્વારા લોકોને, ઉમેદવારોને, કાર્યકર્તાઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સુચારું આયોજન પણ કરવામાં આવ્યું છે. 76 ઉમેદવારો એ ભાજપના હોય, કોંગ્રેસના હોય કે અપક્ષના હોય, તેઓ વન બાય વન અત્રે આવી રહ્યા છે, પોતાના કાર્યકર્તાઓ સાથે અંદર એન્ટ્રી પણ લઈ રહ્યા છે. જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે કે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ છે, મોબાઈલ હોય, સ્માર્ટ વોચ હોય, વાત ક્લિયર થઈ ગઈ છે કે કયા વિસ્તારમાં, કયા વોર્ડોમાં કોનું ભાવિ જનતાએ નક્કી કર્યું છે. અત્યાર સુધીની જે માહિતી આવી રહી છે તે પ્રમાણે અલગ અલગ પરિસ્થિતિઓમાં ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ જોવા મળતો હોય અને જેને લઈને જ વિપક્ષે માથું ઉચક્યું હોય, એટલે કે વિપક્ષ અલગ અલગ રીતે ફરિયાદ કરતા હોય, વિપક્ષ અલગ અલગ રીતે જે વિસ્તારમાં કામો નથી થયા તેને લઈને વિસ્તારના જે લોકો છે તેઓનો વિરોધ હોય અને તે અંતર્ગત કોંગ્રેસના કેટલાક જે ઉમેદવારો છે તેઓમાં પણ જોશ જોવા મળી રહ્યો છે અને તેઓ પણ કહી રહ્યા છે, તેઓ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા હોય. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 76 બેઠકો પરનું જે ભાવિ છે તે નક્કી થશે અને આગામી સમયમાં શહેરનો વિકાસ કોણ કરશે, કયા વિસ્તારમાં શહેરનો વિકાસ કોણ કરશે તે માટે લોકોએ મત આપ્યા છે. અલગ અલગ વોર્ડની જો વાત કરીએ તો વોર્ડ નંબર 1 કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો ચર્ચામાં આવ્યા છે કે તેઓની પણ જીત નિશ્ચિત હોય તેવું પણ કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. વોર્ડ નંબર 8 કે જ્યાં યુવા ચહેરો હોય, સાથે વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 15 અને 16ની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્યના બંને દીકરીઓ છે તેઓ પણ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી અને તેઓ પણ ઇલેક્શન લડ્યા છે. તેઓ પણ કહી રહ્યા છે કે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બને છે તે સામાન્ય બાબત છે અને કોઈ પ્રકારે ચર્ચામાં નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસ કેટલી સીટો મેળવે છે અને વિપક્ષમાં ઉભું રહે છે તે હવે જોવાનું રહે. તે એક મહત્વનો મુદ્દો છે. આગામી સમયમાં અલગ અલગ વોર્ડોનું જે ભાવિ છે, વડોદરા શહેરનો વિકાસ છે, વડોદરા શહેરનું ભાવિ છે તે ઈવીએમ પેટીમાં જે સીલ થયું છે તે ધીમે ધીમે એની મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ નક્કી થશે લોકોએ કોના પર વિશ્વાસ મૂક્યો છે, નક્કી થશે લોકોએ કોના શિરે તાજ પહેરાવ્યો છે. 30 વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે, લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જે ઇલેક્ટ્રોનિક ગેજેટ એટલે મોબાઈલ, સ્માર્ટ વોચ, આ તમામ બધું વસ્તુઓની મનાઈ હોય ત્યારથી લઈ જવા પર મનાઈ ફરવામાં આવી છે. અલગ અલગ પ્રવેશ દ્વાર પણ બનાવવામાં આવ્યા છે કે જ્યાં ઉમેદવારોની એન્ટ્રી હોય, ત્યાં કાર્યકર્તાઓની એન્ટ્રી હોય, ઉમેદવારના જે એજન્ટ છે તેઓની પણ એન્ટ્રી હોય, મીડિયા મિત્રોની એન્ટ્રી હોય, તે અલગ અલગ ગેટો પર મોટી મોટી એલઈડી સ્ક્રીન લગાવી અને તે ઇન્ડિકેટ કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે ચૂંટણી ફરજ પરના જે અધિકારીઓ છે, અધિકારીઓની સાથે સાથે કર્મચારીઓ માટે પણ તેઓને પણ આ તકલીફ ન પડે તે માટે પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડ પર જે ઇન્ડિકેટ કર્યું છે જેને લઈને જ તે પ્રમાણે અહીંયા વન બાય વન વોર્ડના જે કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે તેઓની એન્ટ્રી કરવામાં આવી રહી છે. ગેટ નંબર 1ની જો વાત કરીએ તો ત્યાં વોર્ડ નંબર 1, 2, 3, 7, 8, 9 કે જ્યાં પહેલા માળે વોર્ડ નંબર 1, 2, 3 એટલે કે રૂમ નંબર 25માં તેઓની મતગણતરી થવાની છે. ગેટ નંબર 2ની વાત કરીએ તો કંટ્રોલ રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ, મેડિકલ રૂમ અને વોર્ડ નંબર 16, 17, 18, 19 ની જે એન્ટ્રી છે તે ગેટ નંબર 2 થી કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 1, 2, 3, 7, 8, 9 જે ગેટ નંબર 1, વોર્ડ નંબર 1, 2, 3ની 25માં રૂમ નંબર જે પહેલા માળે છે ત્યાં મતગણતરી થવાની છે. વોર્ડ નંબર 7, 8, 9ની વાત કરીએ તો 85, 85માં રૂમ નંબર જે બીજા માળે આવેલું છે ત્યાં તેઓની મતગણતરી થવાની છે. અલગ અલગ રીતે આજે એ બાબત સ્પષ્ટ થઈ છે કે શહેરના લોકો કોની સાથે છે, શહેરના લોકોએ કોની પર વિશ્વાસ મૂક્યો છે, કયા ઉમેદવારો, કયા રાજનૈતિક પાર્ટીને તેઓ ચાન્સ આપી રહ્યા છે, મોકો આપી રહ્યા છે સેવા કરવા માટે. નગરસેવકોને ચૂનવાનો જ્યારે આજે મત ગણતરી હોય ત્યારે અનેક કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વડોદરા મહાનગરપાલિકાનું જે ભાવિ છે તે ઈવીએમમાં સીલ થયું છે. હવે ટૂંક જ સમયમાં એક પછી એક ઈવીએમ પેટી ખુલશે અને ત્યારબાદ નક્કી થશે કે કયા કયા વોર્ડોમાં લોકોએ કોના પર વિશ્વાસ મૂક્યો છે. ગત વર્ષની સરખામણીમાં એટલે કે ગયા ટર્મની સરખામણીમાં આ વખતે જોવા જઈએ તો થોડો ઘણો બદલાવ જનતા ઈચ્છી રહી છે, પરિવર્તન ઈચ્છી રહી છે. ક્યાંક ને ક્યાંક કાંટાની ટક્કર કહી શકાય. વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 13 અલગ અલગ જગ્યા પર કહી રહી છે કે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેઓ ક્યાંક એક્ટિવ થયા છે, લોકોને પડતી તકલીફો અને તે અંતર્ગત વિપક્ષે સપોર્ટ કરી રહ્યા હોય. પરંતુ સ્વાભાવિકપણે અત્યારની જે પ્રિડિક્ટ છે, લોક ચર્ચાઓ છે તે આ વોર્ડમાં આ વોર્ડ નંબરો ચર્ચામાં આવ્યા છે. સાચા હાથમાં ઈવીએમ ખુલશે, મતગણતરી થશે, ત્યારબાદ પિક્ચર ક્લિયર થશે કે વડોદરા શહેરના શહેરીજનો કોના પર વિશ્વાસ મૂકે છે, કોના સિરે તેઓએ તાજ પહેરાવ્યો છે. અલગ અલગ અપડેટ, અલગ અલગ વોર્ડની અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું. આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો.